આ બધી છોકરીઓ છે ને આવ્યા છે ચાંદલા કરવા. ગૌરીમાના છેલ્લો દિવસ છે કા વ્રતનો. હાલો ફેમિલી આવી જાઓ પ્રસાદી લેવા. જો આપણે મંદિરે છે ને બેઠા દર્શન કરી આવ્યા. તો ફેમિલી જો મારા હાથમાં ગિફ્ટ દેખાય છે ને, આ ગિફ્ટ આ બધી છોકરીઓ હપીને લાવ્યા છે. હા, તો આની અંદર શું છે ને આપણે જોવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો મેં વહેલા વિડીયો શરૂ કરી દીધો. હા, સવારના 8 વાગ્યા છે. આપણે બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને અત્યારે આવી જાવ નાસ્તો કરવા, ભાખરી અને શાક. ગુડ મોર્નિંગ સાજુ. આમ જો તો આંખોમાં નીંદર નથી ઉઠતી સાજીદને. જોવો કેટલી વાર જગાઈ રે કા, આખો દી થાકી જાય કા. હાલો જો આવીને જો નાસ્તા માટે ભાખરી રેડી છે, શાક, ફાડા લાપસી. આજ મેં તમારા હાટુ ફાડા લાપસી બનાવી. હારું ન કહેવાય? કાલ કોણ લાવ્યું તું? શેઠ ને ત્યાંથી લાવ્યા. પણ મેં કીધું કે ફુલાવાનું શાક તમને ઓછું ભાવે ને, તો મેં કીધું લઈને બનાવી નાખું ફાડા લાપસી. અમે આજ મીઠું ખાવાના સરી, તો મેં કીધું લાઈ સારી થાટું બનાવી નાખું એમ. એટલે મેં બનાવી નાખ્યું. ફેમિલી જો નાસ્તો કરી અને સાજીદ તો એ ગયા એના કામ ઉપર. હવે મારે કરવાના મારા ઘરના નાના મોટા કામ. ચલો સ્વચ્છતા અભિયાન શરૂ કિયા જાય. જો તો જવો ફેમિલી, આ બધી છોકરીઓ છે ને આવ્યા છે ચાંદલા કરવા. ગૌરીમાના છેલ્લો દિવસ છે કા વ્રતનો. તો આ છે ને મારા ફ્રેન્ડ છે, મારા વિડીયો જોવે છે અને છે ને ગોતતા આવ્યા એમ કે કા જડી ગયું ને અમારું ઘર એમ છે. તે બહુ મહેનત કરી છે કા ગોતવામાં, પણ ફાઇનલ પૂગી ગયા. જો એને ચાંદલા મસ્ત કરી દીધા છે. હવે આપણે પણ થોડીક એને આપી દેવી, જે પૂગવી એટલું. હાલો તો ફેમિલી જો હવે છે ને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈશું. અને હવે જવાનું છે મારે મંદિરે, કેમ કે આજે છે ગુરુ પૂર્ણિમા. એટલે છે ને બાપા સીતારામની મઢુલી છે ને ત્યાં મારે પગે લાગવા જવાનું છે, દર્શન કરવા. તો હું છે ને દર્શન કરી આવું અને પ્રસાદી લેતા આવી. અને આજનું જમવાનું પણ અમારે મંદિરે છે. હાલો ફેમિલી આવી જાઓ પ્રસાદી લેવા. જો આપણે મંદિરે છે ને બેઠા દર્શન કરી આવ્યા, પ્રસાદી લેતા આવીશું. અને ત્યાં મેં કંઈ શૂટ નથી લીધું, કેમ કે ત્યાં સોંગ વાગતા હતા, કોપીરાઇટ આવી જાય એટલા માટે આપણે કંઈ શૂટ નથી લીધું. જો અમારા શેરીમાં હું બેસાવા આવ્યું, જો ડબ્બા ને એવું વાસણ ને એવું બેસાવા આવ્યું છે શેરીમાં. તો ફેમિલી જો હું છે ને એ મંદિરેથી આવી અને સીધી મારા ઘેરે નથી ગઈ. હું છે ને રીટાબાઈને આવી છું. રીટાબા શું કરે છે ખબર નહીં, આપણે ડાયરેક્ટ જોઈ. કેમેરા શરૂ છે. હા રે લે, શું કરો છો? બાપા સીતારામ. બસ જો સાડી સેમ્પલ હતું બનાવ્યું. બાપા સીતારામ તમને પણ. મંદિરે જઈ આવ્યા? હા મંદિરે જો પ્રસાદી લઈને આવ્યો. લ્યો મનીષા, આજનો દિવસ સરસ. આપડા રોજ સરસ જ હોય દિવસ. બોલા કેમ પૂનમ નહીં? હા એટલે વધારે સરસ એમ ને. તમે જઈ આવ્યા મંદિરે જાઓ ને? તમે વેલા જઈ આવ્યા છો કા? જમવા જવાનું છે કા પ્રસાદી લેવા. આજ તો અમારે ઓલા કેમ બાપાની પૂનમ છે, અમે જોડે બધા જમવા જવાના છે. હા, તમારે જમવું હોય ને પ્રસાદી લેવી હોય ને તો આવી જજો અમારી મટુલીએ, અમારા બાપા સીતારામે. હા મેં કીધું હાલ ને ઘડી કીધું રીટાબેન શું કરે છે, વિડીયો હા બનાવી. સારું વિડીયો ચાલુ રાખીને જઈ આવી. મેં કીધું જે સાડી બનાવતી હતી ફ્રી ક્યાં? હા જો ઈ છે ને મશીન નાખે છે. જો પૂરી થઈ ગઈ કા? પૂરી થઈ ગઈ ને? પૂરી થઈ ગઈ, બીજી આવી. જો ફેમિલી અમારી આરતીની થાળી જો હાલત. અરે એમ ભાઈ વી આવ્યા છે નિશાળેથી અને અમે જો ગુંદી ગાંઠિયા લેતા આવ્યા. બેસતા હતા લેતા આવ્યા છે ગુંદી ગાંઠિયા. પ્રસાદી છે બાપા સીતારામની. હાલો આવી જાઓ. હાલો ફેમિલી જો પ્રસાદી આવી ગઈ છે મઢુલિયાથી, બાપા સીતારામની પ્રસાદી. જો અમે બે મમ્મી દીકરો એક થાળી લઈ આવ્યા. કાઢીએ કેટલી વાર લાગી કા? ગળદી કેવી હતી? તે ધક્કા મૂકી કાઢી. બહુ એટલે બહુ આજ તો બહુ ટ્રાફિક થઈ ગયું છે.
અને છે ને માણ અમારો વારો આવ્યો બોલો અમે ગયા હતા ને લેવા અમે બધા ગયા હતા એ માણ અમારો વારો આવ્યો બોલો એમાં વિડીયો ક્યાં ઉતારું ફોન આરે હતો પણ વિડીયો ક્યાં ઉતારું એટલી ધક્કા મારે બધા બોલો. તો ફેમિલી જો આપણે બપોરે છે ને ખાઈ પીને સુઈ ગયા હતા અને અત્યારે હું ભૂકી રહી ને ત્યાં મને પાછા મારા ફ્રેન્ડ મળવા આવ્યા છે. હા, સવારમાં જે છોકરી આવી હતી ને એ અત્યારે પાછી એની બેનપણીને લઈને આવ્યું છે અને મારા હાટુ કંઈક ગિફ્ટ પણ લાવ્યા છે. તો અત્યારે છે ને બધા માટે મેં સોડા મંગાવી છે, બીજું તું કઈ નહીં, પણ એ લોકોનું વરત છે ને વરત રહેશે ને કા જો સવારમાં આવ્યા હતા ને તે અત્યારે આ બેન ને લઈને આવ્યા છે, ખાસ કરીને આને લઈને આવ્યા અત્યારે કા. તો સો એ બધાને છે ને આપણે સોડા પાઈ દીધી છે, બીજું વરત વાળાને તો હું ખવડાવું પીવડાવું, એટલે સોડા મજા આવી ને સોડા પીવાની. હું ભૂતી હતી બોલો આપણને ખબર તો નહોતી, મને ક્યાંય કીધું તો આવશું એમ, પણ એ ખબર નહોતી કે આજે જ આવશે, એટલે હું તો એને મસ્ત નીંદર કરતી હતી ત્યાં એ લોકો આવ્યા. મેં કીધું કઈ નહીં હાલો આવો આવો મજા આવે, કોક આવે આપણી ઘેર તો કા. તો ફેમિલી જો મારા હાથમાં ગિફ્ટ દેખાય છે ને, આ ગિફ્ટ આ બધી છોકરીઓ હપીને લાવ્યા છે. હા, તો આની અંદર શું છે ને આપણે જોવાનું છે અને એમ કહે છે કે આ ગિફ્ટ મારા માટે નથી, આર્યન માટે છે. કા તમે કોને હાટું લાવ્યા છો? આર્યન હાટું કે મારા હાટું? આર્યન હાટું લાવ્યા ને તો આર્યન ખોલશે. આર્યન ખોલીશ ને, આર્યન હાટું પહેલી વાર કોઈ ગિફ્ટ લઈને આવ્યું છે, તો આર્યન જોઈ ખોલે. ચાલો જો અમારા આર્યનભાઈ છે ને હવે ગિફ્ટ ખોલે છે, જોઈ અંદરથી હું લેવા છે કાર્ય. વાવ મસ્ત રોબોટ નીકળ્યો જો કા, મસ્ત છે ને જો, બધું વેરાઈ ગયો હતો. જો આની અંદર બી છે ને મસ્ત નો રોબોટ નીકળ્યો છે. તો આર્યન આ બધાને થેન્ક યુ તો કહી દે ને. એ ધાબા પર આવી ગયા છે અને આ બધી છોકરીઓ છે ને એમ કહેતા હતા કે તમારું ધાબુ બહુ મસ્ત છે, તો હાલો ધાબે આટો મારો જઈ. બોલો કા મસ્ત છે ને અમારું ધાબુ? હા, વિડીયોને લાઈક કરજો જો એમ કે બેનું બધા તો કરી નાખજો વિડીયોને લાઈક. અને જો આમાં ધાબુ છે ને મોટું બધું છે જો, તો એ વિડીયો જોતા હોય કે નહીં ડેલી, તો એને જોયું હોય ને કે તમારે ધાબુ બહુ મસ્ત હાલો જાય એમ નહીં, હાલો આટો મારીએ એવી. પણ અહીં છે ને મજા આવે, હું તો ઘણી વાર અહીંયા ફ્રી હોય ને તો અહીંયા જ રહી આવું બેસવા માટે. જવો લ્યો ફેમિલી, આને આમ જો ટાઈટ સડી ગઈ, બોલો શું કરવાનું? એટલી બધી હે ને પણ ટાઈટ સડી ગઈ. વરસાદ ચાલુ છે કા? અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો. સાજે જો આઈલા આવે છે હજી કારખાનેથી અને એને ટાઈટ સડીશ. તો પંખો ધીમો કરી નાખો, જો ફૂલ ફાસ્ટ ફરે છે, ફૂલ લાગે છે. સાજે બહુ મોડા આવે બાપા, 9 વગાડી દીધા છે આજે તે. 9 વાગી જાય ને ખાઈ લે. અને જો જમવામાં મેં શું બનાવ્યું ખબર છે? હજી આ મંદિરેથી આવ્યું હતું ને શાક ઈ છે. અને જો આપણે વઘારેલા ભાતે વિધા હતા ને તો એ આપી ગયા હતા. અને આ હવારનું શાક પડ્યું છે, સવારે બનાવેલી લાપસી પડી છે. અમે તો આજ મંદિરેથી આવી ખાધું હતું, તો હાલો હવે ખાઈ લેવી કા. ઓહો બડી તબક મોટી સમજી. જવો ફેમિલી, આ જો આર્યનની આ ગિફ્ટ આવી છે કે નહીં, તો આર્યને છે ને બપોર પછીનો એ જરાય કઈ ફોન નથી જોયો કા આર્યન? ઓલા છોકરી દઈ ગયું ને ત્યારનો જો આની આર જ રમે છે, આની આર જ માથાકૂટ કરે છે. જો કે મારું આર્યન આજ મારે બહુ ખુશ છે. તું ખુશ છો ને બહુ? કેમ કે પહેલી વાર ગિફ્ટ આપી કા, પહેલી વાર છે ને આર્યનને કોકે ગિફ્ટ આપી છે. જોકે અમે તો ક્યારેક આર્યનને અપાવતા જ હોય, પણ આજે કોઈ અમારા સબસ્ક્રાઈબરે પહેલી વાર આર્યનને ગિફ્ટ આપી છે, તો આર્યન બહુ એટલે બહુ જ ખુશ છે. આર્યન આમાં વિડીયોમાં કહી દે ઓલી બધી દીદીને પાછું થેન્ક યુ, એટલે જોશે વિડીયો. બધી દીદીને થેન્ક યુ એમ લે. શું નામ છે? સાધના, પછી જાનવી, પછી ઉર્વી, પછી મિહિકા. નિહિકા. જો એ બધી છોકરીઓના નામ છે એમાં કા. એ ચારે બેનપણીઓએ હપીને આર્યનને ગિફ્ટ આપી છે. તો છે ને એને દિલથી થેન્ક યુ, હું થેન્ક યુ કહું છું, આર્યને થેન્ક યુ કહે છે. અને હાલો હવે મારે ઠામડા ધોવાના છે અને વિડીયો પણ આપણે અહીં એન્ડ કરવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.